હેલો મારા ગરવી ગુજરાતના ગૌરવવંતા વિદ્યાર્થી મિત્રો, આપ સ્કૂલમાં તો જતા જ હો અને એ ઉપરાંત ડેફિનેટલી કોઈને કોઈ ક્લાસીસમાં જતા હશો, પણ ક્યાંક ને ક્યાંક આપણને રિવિઝનની જરૂર પડે છે, ક્યાંક ને ક્યાંક વધારે મહાવરાની જરૂર પડે છે, ક્યાંક ને ક્યાંક આપણે આશા રાખતા હોય છે કે 90+ માર્ક આવે અને આપણે 70s અટકી જઈએ છીએ. તો જ્યાં ત્રુટિ રહી ગઈ હોય, જ્યાં ખામી રહી ગઈ હોય, એ ખામીને ભરપાઈ કરવા માટે કીર્તિ વિદ્યા ઇન્સ્ટિટ્યૂટ પ્રાઇવેટ લિમિટેડ પ્રયાસ કરે છે અને આપણી સાથે જોડાવા માંગે છે. આપ પણ અમારા લાઈવ લેક્ચરમાં જોડાઓ અને આપની જે સપના વાવ્યા હોય, જે સપના સેવ્યા હોય એને પૂરા કરવા માટે પ્રયત્ન કરો. ડેફિનેટલી 90+ માર્ક્સ આપ મેળવી શકશો. નામાના મૂળ તત્વોમાં આપ સારામાં સારા માર્ક્સ મેળવી શકો એટલા માટે કીર્તિ વિદ્યા ઇન્સ્ટિટ્યૂટ પ્રાઇવેટ લિમિટેડ આપની સાથે જ છે અને અમારા લાઈવ લેક્ચર આજથી આપ જોઈન કરી શકો છો. મહત્તમ વિદ્યાર્થીની અંદર જોડતા જાઓ. માત્ર તમે જ નહીં પણ તમારા ગ્રુપમાં લિંક શેર કરો, તમારા ગ્રુપમાં અન્ય વિદ્યાર્થીઓને કહો કે લાઈવ લેક્ચર જોઈન કરે. આજથી શરૂ કરીને બોર્ડની એક્ઝામ સુધી આપણે આ લાઈવ લેક્ચર આપવાના છે, જેને કારણે તમે મહત્તમ માર્ક્સ મેળવી શકશો. કીર્તિ વિદ્યા ઇન્સ્ટિટ્યૂટ પ્રાઇવેટ લિમિટેડના જે લાઈવ લેક્ચર છે નામાના મૂળ તત્વો માટે, એ માત્ર અર્બન નહીં પણ રૂરલ એરિયાના વિદ્યાર્થીઓને પણ ખૂબ જ કામ લાગવાના છે. અને આની અંદર હું ઘણી બધી ટિપ્સ આપીશ, ઘણા બધા એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરાવીશ અને એ પણ વિભાગ પ્રમાણે. તમારી જે બોર્ડની પેપર સ્ટાઇલ છે નામાના મૂળ તત્વોમાં, એ વિભાગ, બી વિભાગ, સી વિભાગ, ડી, ઈ અને એફ, તો આ દરેક વિભાગ પ્રમાણે જે ઇમ્પોર્ટન્ટ દાખલા છે, ઇમ્પોર્ટન્ટ થિયરી છે, એનો મહત્તમ મહાવરો આપણે બધા જોડે કરીશું. કઈ રીતે યાદ રાખવું, કઈ રીતે એક્ઝામ્પલને ફટાફટ કેલ્ક્યુલેટ કરવા, કઈ રીતે 3 કલાકમાં પેપર પૂરું કરવું, આ બધા જ વિષયો પર આપણે ધ્યાન રાખીશું. આ બધા જ પોઈન્ટ ઉપર ધ્યાન રાખીશું, જેને કારણે આપ વિદ્યાર્થી મિત્રો મહત્તમ માર્ક મેળવી શકો. બસ તમારે માત્ર ને માત્ર એક જ કામ કરવાનું છે. કીર્તિ વિદ્યા ઇન્સ્ટિટ્યૂટ પ્રાઇવેટ લિમિટેડની એપ્લિકેશન એ ડાઉનલોડ કરો, અમારા લાઈવ લેક્ચર અટેન્ડ કરો, અમારા રેપિડ રિવિઝનના લેક્ચર અટેન્ડ કરો અને હા, ડિટેલ કોર્સ કોઈને જરૂર હોય તો એ પણ આપ ખરીદી શકો છો. લાઈવ લેક્ચર એ તો ફ્રી ઓફ ચાર્જ છે. ઓકે, તો મહત્તમ લોકોને આ ઇન્ફોર્મેશન પહોંચાડો, અમારા લાઈવ લેક્ચર અટેન્ડ કરો. વિદ્યાર્થી મિત્રો, ઘણાને નામાના મૂળ તત્વો સબ્જેક્ટ ખૂબ જ ગમતો હોય, ઘણાને ન પણ ગમતો હોય. ઓફકોર્સ જેને આવડી જાય એને ગમવાનો જ છે અને જેને નથી ફાવટ એ લોકોને ઓછો ગમે, ઓછો પસંદ પડે. વિદ્યાર્થી મિત્રો, તમારું અલગ અલગ ટાર્ગેટ હોઈ શકે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એવા મેં જોયા છે કે જે પરીક્ષાના આગલા દિવસે માત્ર પાસ થવા માટે પ્રયત્ન કરતા હોય છે કે આરું પાસ કેમનું થવાશે, અમે તો ફેલ જ થવાના. આખું વર્ષ કંઈ ન કર્યું હોય જેવા ઘણા બધા વિદ્યાર્થી. તો મિત્રો, તમે જો પાસ થવા માંગતા હોય, પાસિંગ માર્ક જોઈતા હોય તો એ કઈ રીતે આવે? ઘણા એવું હોય કે ના, અમે તો ભાઈ એટલા એવા સ્ટુડન્ટ નથી કે ભાઈ અમે ફેલ થઈએ. હા, પણ અમે 90+ પણ નહીં છીએ, અમે 60-70s રહીશું, થોડા મીડિયમ પેસર. તો વિદ્યાર્થી મિત્રો, શું આપ 70+ માર્ક ચાહો છો કે પછી 90+? ઘણા વિદ્યાર્થીઓનું નામું ઘણું સારું હોય અને નહીં હોય તો અમે કીર્તિ વિદ્યા ઇન્સ્ટિટ્યૂટ પ્રાઇવેટ લિમિટેડ આપની સાથે છે. અમે તમારું નામું પરફેક્ટ કરી આપીશું, જેને કારણે તમે 90+ માર્ક્સ મેળવી જ શકો. બસ તમારે કરવાનું શું? બે જ વસ્તુ. એક, બોર્ડ સુધી, બોર્ડના પેપર સુધી અમારા લાઈવ લેક્ચર અટેન્ડ કરો અને આપણા લાઈવ લેક્ચર માટેની લિંક જે હોય, આપણા લાઈવ લેક્ચર માટેની જે ઇન્ફોર્મેશન હોય એ આપના અન્ય વિદ્યાર્થી, અન્ય ગ્રુપ, અન્ય મિત્ર વર્તુળને શેર કરો. ધેટ્સ ઇટ. અને સારામાં સારું ભણવાથી, સારામાં સારી પ્રેક્ટિસ કરવાથી ડેફિનેટલી આપણે 90+ માર્ક્સ લાવી શકીશું. હા, કોઈક વાર હું તમને લાઈવ લેક્ચર દરમિયાન તમારી એક્ઝામ પહેલા કોમર્સ વિશે પણ ઘણું બધું કહીશ. જો કોમર્સ વિશે જો કહેવામાં આવે તો કોમર્સમાં ઘણી બધી તક છે.
કોમર્સ આપણું જે વાણિજ્ય છે એ વાણિજ્ય ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે, ઇમ્પોર્ટન્ટ સ્ટ્રીમ છે, ઇમ્પોર્ટન્ટ પ્રવાહ છે. તો વિદ્યાર્થી મિત્રો કોમર્સ સ્ટ્રીમમાં જોડાઈને આપણે ઘણું સારું જ કર્યું છે. ટેન્શન લેને કા નહીં. ઓકે, ઓનલી અટેન્ડ લાઈવ લેક્ચર. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે નક્કી કરો કે તમારે કેવા માર્ક જોઈએ છે. પાસિંગ માર્ક બહુ જ સરળતાથી આવી જશે. 70+ માર્ક આવી જ જશે. 90+ માર્ક હું કહું ને એટલું કરજો. બધા જ લાઈવ લેક્ચર અટેન્ડ કરજો. ડેફિનેટલી 90+ માર્ક આવે ને આવે જ. વિદ્યાર્થી મિત્રો જ્યારે ક્રિકેટની મેચ ચાલુ થાય ને તો મેચ શરૂ થતા પહેલા એની સ્ટ્રેટેજી ડિસાઇડ થાય. તો જ્યારે આપણી બોર્ડની એક્ઝામની મેચ એક જાતની મેચ જ છે, એક કોમ્પિટિશન છે. હવે જો બોર્ડની એક્ઝામનું પેપર આપણે અટેન્ડ કરવાનું હોય તો એની પહેલા આપણું પ્લાનિંગ, આપણી સ્ટ્રેટેજી એ પરફેક્ટ જ હોવી જોઈએ કે ભાઈ આપણે કયા પ્રકારના માર્ક લાવવા છે. અને તમારા ક્વેશ્ચન પેપરમાં જ્યારે ABCDEF એવા વિભાગ છે તો આપણે કયા વિભાગમાં સારામાં સારા માર્ક્સ મેળવી શકીએ એ ખાસ ધ્યાન રાખવું પડે. ફોર એક્ઝામ્પલ ભાઈ એ વિભાગ તો ખાલી MCQ પૂછાય છે, પણ આપણી પાસે ડિટેલમાં નોલેજ હોવું જોઈએ કે કયા કયા ચેપ્ટર, એની બ્લુપ્રિન્ટ ખબર હોવી જોઈએ કે કયા કયા ચેપ્ટરના MCQ. બી વિભાગ ટૂંકા પ્રશ્ન તો કયા કયા વિભાગમાં, મતલબ કે બી વિભાગમાં કયા કયા પ્રકરણ એમાંથી ટૂંકા પ્રશ્ન પૂછાય. તમે જ વિચાર કરો ને વિદ્યાર્થી મિત્રો, MCQ જે પૂછાય છે એ MCQ આપણા 20 માર્કના છે અને એના પછી જે બી વિભાગ છે, જે બી વિભાગ એ બી વિભાગની અંદર ટૂંકા પ્રશ્ન, એક વાક્યના પ્રશ્ન, એમાં જવાબ આપવાના આપણે એક એક વાક્યમાં જવાબ આપવાના, એ 10 માર્કના પૂછાય છે. તો કુલ 30 માર્ક. આ તો આપણા ગુજરાત બોર્ડે આપણને લાણી જ કરી છે ભાઈ માર્કની. આ 30 માંથી 30 માર્ક અથવા મહત્તમ માર્ક મેળવવા માટે શું કરવું જોઈએ? માત્ર કીર્તિ વિદ્યાની એપ્લિકેશન ડાઉનલોડ કરો. એ વિભાગ MCQ, બે વિભાગ એક વાક્યમાં જવાબ, ટૂંકા પ્રશ્નોના જવાબ, બરાબર છે. તો એની કીર્તિ વિદ્યાએ અલગથી એક સિરીઝ બનાવી છે. અમારી રેપિડ રિવિઝનની આ સિરીઝ તમે ખરીદી લો. ડેફિનેટલી તમે 20 આઉટ ઓફ 20 અને 10 આઉટ ઓફ 10, 30 આઉટ ઓફ 30 માર્ક્સ મેળવી શકશો. એમાં કોઈ શંકાને સ્થાન નહીં. હા, આની અંદર હું તમને ડેફિનેટલી આ 30 માર્ક માટે હિન્ટ આપીશ કે કઈ રીતે 30 માર્ક મેળવવા જોઈએ. અને એ જ રીતે માત્ર એ અને બી વિભાગ નહીં, પણ સી વિભાગ, ડી વિભાગ, ઈ અને એફ કે ભાઈ વાર્ષિક હિસાબની અંદર કઈ રીતે મહેનત કરાય તો એ પણ હું તમને શીખવાડીશ. જેને કારણે પાસ થવું એ તો બહુ નોર્મલ છે, બહુ જ સહેલું છે. સો પાસ થવા માટેની તો ચિંતા કરતા જ નહીં, થઈ જ જવાના છો બધા. જે લાઈવ લેક્ચર અટેન્ડ કરશે પાસ જ છે. હા, ચેલેન્જ કઈ કહેવાય? 70 અથવા 70+. વિદ્યાર્થી મિત્રો જો મારા બધા લેક્ચર અટેન્ડ કર્યા ને તો ડેફિનેટલી હું તમને 90+ માર્ક્સ માટે લઈ જ જઈશ. હા, ગેરંટી આપીશ કે ભાઈ તમે 70+ તો નીકળી જ જાઓ છો ને. વિદ્યાર્થી 11મા ધોરણમાં 40 માર્ક કેમ ના લાવ્યો હોય? ઇવન તો તમારા 40 માર્ક હશે ને તો પણ હું તમને 70 ઉપર લઈ જઈશ. જાઓ, ઓફકોર્સ આપણે મહેનત કરીશું 90+ની. અને જે વિદ્યાર્થીઓ અકાઉન્ટ્સમાં ગ્રીપ મેળવી લે છે, જેની અકાઉન્ટ્સમાં ગ્રીપ હોય છે, એ ફ્યુચરમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બની શકે છે, કંપની સેક્રેટરી બની શકે છે, એ CMA કરી શકે છે. તો જ્યારે તમારામાં પ્રોફેશનલ ડિગ્રી, પ્રોફેશનલ કોર્સ એની બુક હોય, પ્રોફેશનલ કોર્સ કરવા માંગતા હો તો નામાના મૂળ તત્વો એ તો ખરેખર મૂળ તત્વો જ છે. એની અંદર તમારો બેઝ પરફેક્ટ હોવો જ જોઈએ. ના થયો હોય તો અમે છે, કીર્તિ વિદ્યા ઇન્સ્ટિટ્યૂટ પ્રાઇવેટ લિમિટેડ આપની સાથે જ છે. તો 90+ માર્ક માટે આપણે મહેનત કરીશું. દરેક વિદ્યાર્થી જે લાઈવ લેક્ચર અટેન્ડ કરશે એના 70 માર્ક્સ તો આવશે જ, એવી કીર્તિ વિદ્યા ઇન્સ્ટિટ્યૂટ પ્રાઇવેટ લિમિટેડ તમને ગેરંટી જ આપે છે એવું સમજીને ચાલો. ઓકે, તો પાસ થવાનું એ તો નક્કી જ છે. એટલે આજથી જે અમારા લાઈવ લેક્ચર અટેન્ડ કરે છે એને ફેલ થવાની બીક છોડી જ દેવાની છે.
વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારા ક્વેશ્ચન પેપરની જે બ્લુપ્રિન્ટ હોય છે, પેપર સ્ટાઇલ હોય છે, એની પણ હું ચર્ચા કરીશ. ડેફિનેટલી તમે બધા જ આ પેપર સ્ટાઇલ જાણતા જ હોય, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ તેમ છતાં ફરી એકવાર આપણે અહીંયા રિપીટ કરીએ તો તમારા ક્વેશ્ચન પેપરમાં એ વિભાગ જેની અંદર 20 બહુ વિકલ્પ પૂછવામાં આવે છે, MCQ પૂછવામાં આવે છે, આ 20 માંથી કેટલા માર્ક લાવવા એનું પ્લાનિંગ આપણે કરીશું. હું બધા જ વિદ્યાર્થી, નબળા વિદ્યાર્થી, મારાથી એવું પણ ન જ બોલાય નબળા, પણ કોઈને કોઈ કારણસર આપણે મહેનત ના કરી હોય, જો અક્કલ તો છે ને બેટા બધામાં હોય જ છે. હા, કોઈકે મહેનત નથી કરી હોતી તો પરિણામ નથી આવતું. બાકી દરેક વિદ્યાર્થી એ અક્કલ ધરાવે જ છે, માત્ર મહેનત કરવાની જરૂર છે. અને કીર્તિ વિદ્યા ઇન્સ્ટિટ્યૂટ પ્રાઇવેટ લિમિટેડ આપને મહેનત કરાવવા માટે લાઈવ લેક્ચર આપી રહ્યું છે, અને તે પણ ફ્રી ઓફ ચાર્જ. બસ અમારી જોડે જોડાઓ, કીર્તિ વિદ્યાની એપ્લિકેશન ડાઉનલોડ કરો, મહેનત કરો, ડેફિનેટલી તમને સફળતા મળશે જ. હવે આ MCQ તમે કઈ રીતે પ્લાન કરશો, હું તો તમને શીખવાડીશ જ પ્લાનિંગ કઈ રીતે કરવું. ત્રીજા, ચોથા, પાંચમા લેક્ચરની અંદર ડેફિનેટલી હું તમને ડિટેલમાં સમજાવીશ કે ભાઈ 40 માર્ક મિનિમમ લાવવા હોય તો કેટલું મિનિમમ કેટલું તૈયાર કરવું જોઈએ. 70 પ્લસ લાવવા છે તો મિનિમમ કેટલી પ્રિપરેશન હોવી જોઈએ. અને 90 પ્લસ એમાં મિનિમમ ના હોય, એને તો બધું જ તૈયાર કરવાનું. મારા બધા લેક્ચર અટેન્ડ કરજે ભાઈ, તો જ આવશે. તો હવે MCQ પણ હું તમને જ્યારે ચોથા અથવા પાંચમા લેક્ચરમાં પ્લાનિંગ બતાવો, પહેલા તમે પ્લાન તૈયાર કરો કે ભાઈ 20 MCQ પૂછાય છે, આપણે 20 માંથી કેટલા માર્ક લઈ શકીએ, 10, 5 કે 20 એ તમારે ડિસાઈડ કરવું જોઈએ. એવી રીતે બી વિભાગ ટૂંકા પ્રશ્ન, એક વાક્યના જવાબ, તો આની અંદર 10 માર્ક છે, તો 10 માંથી આપણે કેટલા માર્ક લાવી શકીએ, બે આન્સર, 5, 7. ધીમે ધીમે પ્રેક્ટિસ કરીશું. કોઈકના 2 જ આવતા હોય, આપણે 2 પરથી 5 પર જવાનું, 5 પરથી 7 પર, 7 પરથી 10. જ્યારે લાઈવ લેક્ચર પૂરા થાય ને ત્યારે બોર્ડના પેપરના આગલા દિવસ સુધીમાં 10 માંથી 10 માર્ક આવી જાય, એ પ્રમાણેનો આપણે મહાવરો કરવાનો જ. તો અહીંયા તમે કેટલા માર્ક લાવી શકો છો એ તમારે ડિસાઈડ કરવાનું છે. હું પ્લાન નહીં કરું, તમારે પ્લાન કરવાનું. હેતુલક્ષી દાખલા, સી વિભાગ, બેટા અહીંયા 3 માર્કના 4 દાખલા પૂછાય છે. 3 માર્ક્સના 4 એક્ઝામ્પલ, તો આપણે 12 માંથી કેટલા માર્ક લાવી શકીએ. હવે આ 4 એક્ઝામ્પલ કયા પૂછાય એ પણ આજે જ આપણે ડિટેલમાં સમજીશું, અને એમાંથી કીર્તિ વિદ્યા તમને કઈ રીતે હેલ્પ કરશે, ધેટ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ. જે લાઈવ લેક્ચરમાં અમે તમને રૂબરૂમાં મહેનત કરાવવાના છે, તો વિદ્યાર્થી મિત્રો ખાસ લાઈવ લેક્ચર અટેન્ડ કરવાના. પણ કયા 4 એક્ઝામ્પલ આપણે ગણવા જોઈએ જેને કારણે આપણે પૂરા માર્ક્સ અથવા એની નજીકના માર્ક્સ મેળવી શકીએ. ડી વિભાગ હેતુલક્ષી દાખલા, અહીંયા 3 એક્ઝામ્પલ પૂછાશે, એટલે કે પૂછાય તો વધારે જ છે પણ આપણે ગણવાના 3 છે, તો 3 એક્ઝામ્પલ ગણવાના છે, દરેકના 4 માર્ક. કયા ગણવા, ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. કયા ચેપ્ટરમાંથી પૂછાય છે, કયા પ્રકરણમાંથી પૂછાય છે, કયું પ્રકરણ એ આપણાને સરળ પડે, અને કયા 3 એક્ઝામ્પલને આપણે ચૂંટી કાઢીએ, કયા 3 એક્ઝામ્પલ પર આપણે સિલેક્શન મૂકીએ, ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. અને એ 3 દાખલા પરફેક્ટ કરશો ને તો ત્રણેયમાંથી 3 એક્ઝામ્પલના 4 માર્ક, અહીંયા પણ તમે 12 અથવા 12 ની નજીક પહોંચી જ જશો. ઈ વિભાગ પ્રવેશ, નિવૃત્તિ, શેર મૂડી, ધેટ્સ ઇટ. 3 જ ચેપ્ટર કરવાના બેટા, પ્રવેશ, નિવૃત્તિ, શેર મૂડી. તો એની અંદર પણ કયા પ્રકરણ આપણને સરળ પડે છે, અહીંયા પણ પૂછાય છે તો 5 એક્ઝામ્પલ, પણ આપણે ગણવાના કેટલા છે તો કે 3. આ 3 એક્ઝામ્પલ ગણીશું, દરેકના 8 માર્ક, તો 24 માર્ક્સનું છે બેટા. આ 24 માંથી જો 40 માર્કની જ આશા હોય તો કયો એક્ઝામ્પલ ગણવો જોઈએ, કઈ રીતે ગણવો જોઈએ, ટેન્શન નહીં લેને કા.
વિદ્યાર્થી મિત્રો, પણ આપણે થોડી 40 લાવવા છે, આપણે તો 90+ નો પ્રયત્ન કરવો છે. તો આપણે કયા પ્રકરણ ધ્યાનમાં રાખવા જોઈએ, દરેકમાં આપણે કેટલા માર્ક્સ મિનિમમ મેળવી શકીએ, તો એ વિભાગમાં આપણે 24 અથવા 24 ની નજીક કઈ રીતે પહોંચાય હું શીખવાડીશ. એફ વાર્ષિક હિસાબો, ભાગીદારીના અને કંપનીના બંને વાર્ષિક હિસાબો છે. આ વાર્ષિક હિસાબની અંદર કઈ રીતે અટેન્ડ કરવાથી તમે 22 માર્ક્સની આસપાસ પહોંચી જ જશો, તો એ બધા પ્લાનિંગ તમને સમીર સર કરાવશે. ડોન્ટ વરી, બરાબર છે. તો એ વિભાગથી માંડીને એફ વિભાગ સુધી આપણે લાઈવ લેક્ચરમાં 1 આફ્ટર 1 પ્રકરણ પ્રમાણે, દરેક પ્રકરણ પ્રમાણે સંપૂર્ણ પ્રેક્ટિસ કરતા જઈશું, જેને કારણે તમે મહત્તમ માર્ક્સ મેળવી શકો. આપણે પ્રયત્ન 90+ નો જ કરવાનો છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આજથી માંડીને બોર્ડની એક્ઝામ સુધી એવું સમજીને ચાલો, પેપરના આગલા 1-2 દિવસ સુધી આપણે લાઈવ લેક્ચર લેવાના જ છે. હું તમારો સાથ નહીં છોડું, તમારે પણ મારો સાથ નહીં છોડવાનો. હા, તમારે આપણું સંગઠન મજબૂત બનાવવાનું, વધારે ને વધારે સ્ટુડન્ટ્સને જોડતા જાઓ. તમને લિંક મળે એટલે એ લિંક અન્ય વિદ્યાર્થીઓને પહોંચાડો જ. જો તમારે 90+ માર્ક્સ જોઈતા હોય તો ડેફિનેટલી આપણે લાવી શકીશું. સહેજ પણ ચિંતા ના કરતા. ભવિષ્યમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, કંપની સેક્રેટરી અથવા કોસ્ટ એકાઉન્ટન્ટ ધેટ ઇઝ CMA જેવા પ્રોફેશનલ કોર્સીસ તમારે કરવા હોય તો નામાનું મૂળ તત્વ, એ જે મૂળ તત્વ છે એ મૂળમાં એ પરફેક્ટ જ જોઈશે. અને એમાં 12મા ધોરણમાં આપણે 90+ માર્ક્સ જોઈતા હોય તો કીર્તિ વિદ્યા આપની જોડે જ છે. સહેજ પણ ચિંતા ના કરો, માત્ર ને માત્ર લાઈવ લેક્ચર અટેન્ડ કરો તો આપણે આનો પ્રયત્ન 100% કરીશું. વિદ્યાર્થી મિત્રો, લાઈવ લેક્ચર એ કીર્તિ વિદ્યા કયા ડ્યુરેશન દરમિયાન આપશે, કયા સમયમાં, તો વિદ્યાર્થી મિત્રો એવું સમજીને ચાલો, આજથી માંડીને તમારા પેપરના આગલા દિવસ સુધી, આગળના 2 દિવસ સુધી અમે તમારી જોડે જ છે. અને જો તમે આ લાઈવ લેક્ચર અટેન્ડ કરશો તો મને સંપૂર્ણ વિશ્વાસ છે, કીર્તિ વિદ્યાને સંપૂર્ણ વિશ્વાસ છે કે આપણા ગુજરાતના ઘણા બધા વિદ્યાર્થી મિત્રો જે આપણા લાઈવ લેક્ચર અટેન્ડ કરશે 1001% એવું સમજીને ચાલો 90+ માર્ક્સ મેળવી જ શકશે. હવે જે આપણે લાઈવ લેક્ચર લઈશું આજથી માંડીને પેપરના આગળના દિવસ સુધી અથવા આગળના 2 દિવસ સુધી, તો જ્યારે લાઈવ લેક્ચરની સિરીઝ ચાલતી હોય તો એ દરમિયાન કીર્તિ વિદ્યા ઇન્સ્ટિટ્યૂટ પ્રાઇવેટ લિમિટેડ ભણાવશે શું? આમાં કીર્તિ વિદ્યામાંથી સમીર સર જે લેક્ચર લેવાના, તો લેક્ચર્સમાં ભણાવશે શું? તો વિદ્યાર્થી મિત્રો, હું અહીંયા ખાસ ચોખવટ કરી દઈશ કે એ વિભાગ MCQ અને B વિભાગ 1 વાક્યમાં જવાબ. આના માટે તમારે માત્ર ને માત્ર કીર્તિ વિદ્યાની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની છે અને બધા જ MCQ, બધા જ ટૂંકા પ્રશ્ન એ તમને મળી જશે. તો એ ચેપ્ટર વાઇઝ તમે જોતા જશો. હા, લાઈવ લેક્ચરમાં MCQ, ટૂંકા પ્રશ્ન એવું પણ હું તમને જે ઇમ્પોર્ટન્ટ છે તો કરાવીશ જ, પણ એના કરતા વિશેષ C વિભાગ, D વિભાગ, E અને F કે જ્યાં વિદ્યાર્થી સૌથી વધારે મૂંઝવણ અનુભવે એ પ્રકરણ, એ વિભાગ, એની અંદર હું સૌથી વધારે તમને મહેનત કરાવીશ. અને એ પણ લાઈવ. અહીંયા ગણીશ દાખલા ગણતા તમને બધું શીખવાડતો જઈશ કે ભાઈ આ ચેપ્ટરમાં આટલું ધ્યાનમાં રાખો, આ પ્રકરણમાં આનું ધ્યાન રાખો, આ પ્રકરણ વધારે મહાવરો કરો, આ પ્રકરણને છોડી દેશો તોય ચાલશે. તો એ બધું શીખવાડશે કોણ વિદ્યાર્થી મિત્રો? સમીર સર શીખવાડશે. ડોન્ટ વરી, આઈ એમ વિથ યુ ટુ obtain 90+ માર્ક. વી હેવ ટુ ટ્રાય ફોર 90+. આપણે બધાએ 90 ઉપરાંત માર્ક લાવવાનો પ્રયત્ન કરવાનો છે. હા, ભણીશું શું? તો મેં કીધું એમ A વિભાગ અને B વિભાગ માટે તમે આજે જ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. હું તો કરાવીશ જ, પણ
એ વિભાગ અને બી વિભાગ તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી લેશો ને વિદ્યાર્થી મિત્રો, તો આપણી ટેક્સ્ટબુકના બધા જ MCQ, બધા જ એક વાક્યમાં જવાબ એ આપેલા છે. તમે રોજનું એક એક પ્રકરણ કરતા જાઓ. જો તમે રોજનું એક એક પ્રકરણ પણ એ વિભાગ અને બી વિભાગમાં કરતા જશો તો ડેફિનેટલી મહિનામાં જ પૂરું થઈ જશે અને બોર્ડની એક્ઝામ સુધી તો આરામથી. એટલે હું તમને શું કહેવા માંગુ છું સમજો. ધારો કે અત્યારે મારે MCQ ની પ્રેક્ટિસ કરવી છે અને પહેલા પ્રકરણને જ પકડવું છે, આપણા ટેક્સ્ટબુકનો વિભાગ પહેલો વિભાગ, ટેક્સ્ટબુકનો પહેલો વિભાગ અને માત્ર સાદી ભાગીદારી, બરાબર છે, પહેલું પ્રકરણ મેં પકડ્યું, તો હાર્ડલી 10, 12, 15 MCQ જ કરવાના થાય. તો 10, 12, 15 MCQ જ હું જોઈશ. આપણે બોરિંગ કામ કરવું જ નથી, માત્ર 15 MCQ જ જોવાના, મજાથી જોવાના, વ્યવસ્થિત જોઈ લેવાના. હા, રોજે રોજ એનું રિપીટેશન કરવાનું, ખાસ રિપીટેશન. એટલે કઈ રીતે ભણાય? તો વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા વિદ્યાર્થી એવા છે મારા કે જે અત્યારે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બની ચૂક્યા છે, ઘણા બધા કંપની સેક્રેટરી છે, અને એવું નહીં કે ચાર્ટર્ડ બની ચૂક્યા, ભાઈ ઓલ ઇન્ડિયા રેન્કર છે. તો એવા વિદ્યાર્થીઓ શું કરતા હતા જ્યારે એ 12માં હતા? તો ધારો કે કોઈ MCQ એમણે જોયું તો 15 કે 20 MCQ નો મહાવરો કર્યો, તો શાંતિથી 5 મિનિટ બેસવાનું, એ 15 કે 20 MCQ સમીર સર બોલ કરે છે વિડિયો લેક્ચર્સમાં, એ શાંતિથી સાંભળો, એનો મહાવરો કરો, મનન કરો, ડેફિનેટલી તમને આવડી જ જવાનું છે. રોજ એક પ્રકરણનું કરો ભાઈ, રોજ એક ચેપ્ટર અથવા 2 ચેપ્ટર, ધેટ્સ ઇટ. કેટલી મિનિટ લાગેલા? 15-20 મિનિટ, ફિનિશ. 15-20 મિનિટથી વધારે નથી લાગતી. તો એટલી 15-20 મિનિટ રોજે એક એક ચેપ્ટરનું એ અને બી વિભાગ કરશો ને તોય પૂરું થઈ જવાનું છે. એટલે ડોન્ટ વરી ફોર ધીસ વન. હવે સી વિભાગની વાત કરીએ તો સી વિભાગ એમાં ડિટેલમાં પૂછાઈશું, તો આપણે આખા સી વિભાગની અહીંયા વિસ્તૃત ચર્ચા કરીએ. તો બેટા સી વિભાગની અંદર દાખલા પૂછાય કેટલા એ મહત્વનું છે, અને આપણે એમાંથી ગણવાના કેટલા એ પણ મહત્વનું છે. કયા કયા પ્રકરણના એક્ઝામ્પલ પૂછાય? તો કે ચેપ્ટર 1 ભાગ 1 આપણી ટેક્સ્ટબુકનો પાર્ટ 1 અને પાર્ટ 2. પાર્ટ 1 એમાંથી પ્રકરણ નંબર 1, પ્રકરણ નંબર 4, પ્રકરણ નંબર 7. 1 એટલે ભાગીદારી વિષય પ્રવેશ, સાદી ભાગીદારી. 4 ભાગીદારીનું પુનર્ગઠન, લાભ અને ત્યાગ. 7 ભાગીદારી પેઢીનું વિસર્જન. અને ટેક્સ્ટબુકનો જે બીજો વિભાગ છે એમાંથી ડિબેન્ચરના હિસાબો. હવે આમાંથી કેટલા દાખલા પૂછાય એ ઇમ્પોર્ટન્ટ, અને આપણે કેટલા ગણવાના. તો વિદ્યાર્થી મિત્રો, તમારે ગણવાના તો માત્ર 4 જ દાખલા છે, એ ધ્યાન રાખજો. ઓકે, ગણવાના તો 4 જ દાખલા છે, પૂછાય છે કેટલા એ પણ આપણે ધ્યાન રાખવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, ભાગીદારી વિષય પ્રવેશ પહેલું પ્રકરણ, એમાંથી એક એક્ઝામ્પલ આવવાનું. ભાગીદારીનું પુનર્ગઠન, એમાંથી એક એક્ઝામ્પલ આવવાનું. ભાગીદારી પેઢીનું વિસર્જન, એમાંથી એક્ઝામ્પલ અને થિયરી પણ પૂછી શકે, પણ પૂછશે આ પ્રકરણમાંથી 2 ક્વેશ્ચન. એના પછી ડિબેન્ચર, એમાંથી પણ પૂછશે 2 થિયરી, નાની અથવા તો એક્ઝામ્પલ, હેતુલક્ષી. તો કુલ આ 4 પ્રકરણનો મહાવરો કરીએ તો એમાંથી પૂછાશે તો 6 વસ્તુ, 6 પ્રશ્નો. અને આ 6 પ્રશ્નોમાંથી આપણે માત્ર અટેન્ડ કરવાના છે. 6 પ્રશ્નો, 6 એક્ઝામ્પલ, એમાંથી આપણે અટેન્ડ કરવાના છે માત્ર 4 ક્વેશ્ચનના આન્સર. આપણે 4ના જ આન્સર આપવાના છે, અને દરેકના 3 માર્ક્સ મેળવવાના છે. આ રીતે કુલ 12 માર્ક્સનું અટેન્ડ કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો, બહુ સારી રીતે સમજી લો. સાદી ભાગીદારી, ભાગીદારીનો વિષય પ્રવેશ, આ એક અટેન્ડેબલ જ હોય છે, સારામાં સારી રીતે અટેન્ડ કરી શકાય. ભાગીદારીનું પુનર્ગઠન મોટા ભાગે લાભ અને ત્યાગ આવડતું જ હોય. નહીં આવડતું હોય તો હું દાખલા ગણાવીશ, મારે ગણાવવાના છે આગળના બધા લાઈવ લેક્ચર્સની સિરીઝમાં.
તો લાભ કઈ રીતે શોધાય, ત્યાગ કઈ રીતે શોધાય મારે શીખવાડવાનું છે, ડોન્ટ વરી. તો આપણે આ એક્ઝામ્પલ આરામથી ગણી શકીશું. ભાગીદારી પેઢીનું વિસર્જન 2 દાખલા પૂછાય છે, ક્યાં ચિંતા કરવાની. અને ડિબેન્ચર એ પણ સહેલું જ છે. ઘણા બધા વિદ્યાર્થીઓને ડિબેન્ચર બહુ અઘરું લાગે. બેટા ખરેખર બહુ સહેલું પ્રકરણ છે. માત્ર 6 આમ નોંધ કરો ને, 6 આમ નોંધ યાદ રાખજો. માત્ર 6 આમ નોંધ. તો એ 6 આમ નોંધ કરો એટલે એક દાખલો તો એમાંથી આવી જ જાય. પૂછાય છે 2 પણ એક તો આવી જ જશે. તમે આરામથી અટેન્ડ કરશો. એટલે તમે 4 આન્સર આપવાના છે, એની ચિંતા આજથી છોડી દો. એ સમીર સરે કરાવવાનું છે, કીર્તિ વિદ્યા ધ્યાન રાખવાનું છે. તમારે માત્ર લાઈવ લેક્ચર અટેન્ડ કરવાના અને અન્ય વિદ્યાર્થીને કહેતા રહેવાનું. ધેટ્સ ઇટ. બીજાનું ભલું કરો, આપણું ભલું આપોઆપ થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો આની અંદર 12 માર્ક્સ મેળવવા સરળ છે. પણ મેં કીધું અગાઉ એમ પ્લાનિંગ તમે ડિસાઈડ કરો કે આમાંથી 12 માંથી આપણે મિનિમમ કેટલા લાવવા છે. 5 માર્ક, 4 માર્ક, 10 માર્ક કે પૂરા 12. ઓકે, એ આપણે ડિસાઈડ કરવાનું. હવે સી વિભાગની વાત કર્યા પછી આપણે જો ડી વિભાગ સમજીએ, આપણી બોર્ડની પેપર સ્ટાઇલ આપણે રણનીતિ નક્કી કરવાની છે. હવે ડી વિભાગની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો ડી વિભાગ એની અંદર એક્ઝામ્પલ પૂછાય કેટલા, તો કે પ્રશ્ન પૂછશે એ લોકો 5. કયા કયા પ્રકરણમાંથી? તો એ લોકો જે 5 પ્રશ્નો પૂછે એ 5 પ્રશ્નોમાંથી આપણે કયા કયા પ્રકરણમાંથી પૂછાય એ પણ એકવાર જોઈએ. તો ભાગ 1 આપણો વિભાગ 1 ટેક્સ્ટ બુકનો, એમાંથી ત્રીજું પ્રકરણ પાઘડીનું મૂલ્યાંકન. આ પાઘડીના મૂલ્યાંકનમાંથી એ લોકો 2 ક્વેશ્ચન પૂછે છે. પાઘડીમાંથી 2 એટલે સમજો આની અંદર તો 8 માર્ક. દરેક ક્વેશ્ચન 4 માર્કનો છે બેટા, અને 2 એટલે 8 માર્ક થઈ ગયા. તો પાઘડીમાં તો 8 માંથી 8 માર્ક મેળવી શકાય. વિદ્યાર્થી મિત્રો કીર્તિ વિદ્યા એપ્લિકેશન ડાઉનલોડ જ કરી લો, તમે ફાયદામાં જ રહેવાના છો. અને નોટ ઓનલી એપ્લિકેશન ડાઉનલોડ, પણ કીર્તિ વિદ્યા ફેસબુક, ઇન્સ્ટા તમે ફોલોઅર થઈ જાવ. એના ફેસબુક પર પાઘડીનું રેપિડ રિવિઝન મૂકેલું છે. 8 માંથી 8 માર્ક માત્ર 8 જ મિનિટમાં. ધ્યાન રાખજો. ફેસબુક પર આખો એક ટોપિક છે પાઘડીનો. 8 માંથી 8 માર્ક 8 જ મિનિટ. તો માત્ર 8 મિનિટની અંદર પાઘડીની તમામ મેથડ, તમામ પદ્ધતિ એની ડિસ્કશન કરેલી છે. હા, અહીંયા હું માત્ર ડિસ્કશન નહીં કરું, તમને આગળના લાઈવ લેક્ચરની અંદર દરેક એક્ઝામ્પલ શીખવાડીશ જ, પણ આપણે કરવાનું કેટલું એ પણ ઇમ્પોર્ટન્ટ છે. એટલે આ સમજાઈ રહ્યો છું, એ પણ વિભાગ પ્રમાણે. તો વિદ્યાર્થી મિત્રો પાઘડીના 2 એક્ઝામ્પલ પૂછાય. નાણાકીય પત્રકોનું વિશ્લેષણ આપણો ટેક્સ્ટબુકનો પાર્ટ 2 ચેપ્ટર 3, આનો 1 એક્ઝામ્પલ પૂછાય. આમાંથી 2, આમાંથી 1. ગુણોત્તર હિસાબો 1. કેટલું સહેલું પ્રકરણ ગુણોત્તર. ઇવન નાણાકીય પત્રકોનું વિશ્લેષણ. એના પછી રોકડ પ્રવાહ 1. કુલ 5 એક્ઝામ્પલ પૂછાય. આ 5 પ્રશ્નોમાંથી આપણે જવાબ કેટલાના આપવાના? તો માત્ર ને માત્ર 3 આન્સર આપવાના રહેશે. અને આ 3 આન્સર દરેકના 4 માર્ક્સ, એટલે આપણે 12 માર્ક્સ મેળવી જ શકીએ. પણ તમારે પ્લાનિંગ કરવાનું છે. હું તમારી સાથે છું, પણ પ્લાનિંગ તમારે કરવાનું કે આ 4 પ્રકરણ એમાંથી કયા પ્રકરણનું મહત્વ વધારે, કયું પ્રકરણ મને વધારે આવડે. ભાઈ સંજય નામનો વિદ્યાર્થી હોય તો એને પાઘડી સારી ફાવતી હોય, અજય હોય તો એને રોકડ પ્રવાહ ફાવતું હોય, વિજય હોય તો એને અન્ય કોઈ પ્રકરણ ફાવતું હોય. તો આપણી ફાવટ પ્રમાણે આપણે પ્રકરણનું સિલેક્શન કરી લેવું અને કયા 3 એક્ઝામ્પલ અટેન્ડ કરવા છે એ તમારે ડિસાઈડ કરવાનું છે. હું તો બધું કરાવું, પણ તમારે બધું થોડી કરવાનું. તમારે જોઈ લેવાનું કે આમાંથી કયા 3 પ્રકરણ સરળ છે, અને એ સરળ પ્રકરણ અટેન્ડ કરીને 12 માર્ક્સ અથવા તો એની નજીક પહોંચી જવાનું. વિદ્યાર્થી મિત્રો એવું સમજીને ચાલો કે આની અંદર જો હું તમને રિકમેન્ડ કરું ને તો પાઘડી એ તમારે કરી જ જવું જોઈએ. ત્યારબાદ રોકડ પ્રવાહનું પત્રક કરી જ જવું જોઈએ. હવે પાઘડી અટેન્ડ કરો એટલે 2 થઈ ગયા,
અને આ ત્રણમાંથી કોઈ એક જો પરફેક્ટ આવડતું હોય ને, કોઈ એક, તોય તમારા 3 જવાબ પૂરા થઈ ગયા. બરાબર સમજજો ભાઈ. સામે બુમરાહ છે અને બીજો અન્ય બોલર છે, તો બુમરાહની ઓવર મેડન જશે ને તો ચાલશે, પણ અન્ય બોલર ટાર્ગેટ કરી નાખો, ધોઈ નાખો એને. એવી રીતે અહીંયા કયા પ્રશ્નને આપણે ધોઈ નાખવો છે, અટેન્ડ કરવો છે અને પૂરા માર્ક્સ મેળવવા છે, એ આપણે ડિસાઈડ કરવાનું. તો હું જો વિદ્યાર્થી હોઉં, એમ તો શિક્ષક પણ આજીવન વિદ્યાર્થી જ છે હા બેટા, પણ મારે બોર્ડનું પેપર અટેન્ડ કરવાનું હોય તો હું પાઘડી 100% ગણી નાખું. પાઘડીના 2 એક્ઝામ્પલ છે ભાઈ, ના જ છોડીએ આપણે આમાંથી. તો 2 તો અહીંયા જ થઈ ગયા 3 માંથી, અને આ 3 માંથી કોઈ એક ગણવાનો છે, રોકડ પ્રવાહનું પત્રક અથવા ગુણોત્તર પ્રમાણ. ધેટ્સ ઇટ. આઈ જ જાય માર્ક. બરાબર. હા, જો તમારે 90+ લેવા હોય ને તો એટલું યાદ રાખજો કે મોસ્ટ ઓફ બધું જ લખવાનું. ઓપ્શનમાં હોય ને તો એને ઓપ્શનમાં કાઢી ના નાખતા, એ પણ અટેન્ડ કરીને જ આવવાનું. પણ ક્યારે? 100 માર્કનું પેપર પૂરું થયા પછી. તમારું ટોટલ પેપર પૂછાય છે 130 માર્ક્સનું, પણ આપણું 100 માર્કનું ગણાઈ જાય ને પછી ટાઈમ બચે તો ઓપ્શન વાળા જે ઓપ્શનમાં કાઢી નાખ્યા છે એવા પણ અટેન્ડ કરાય, તો ડેફિનેટલી તમે 100 આઉટ ઓફ 100 મેળવી શકો. પણ દરેક વિદ્યાર્થીએ પોતપોતાની રીતે પ્લાનિંગ કરવાનું છે. વિરાટની રીતે પ્લાનિંગ કરે, રોહિતની રીતે પ્લાનિંગ કરે, અને જો પૂછડીયો બેટ્સમેન હોય તો એને એના પ્રમાણે પ્લાનિંગ કરવાનું. આપણામાં 40, 70 અને 90+ અને 100 પણ ખરું, તો બધાનું પ્લાનિંગ અલગ અલગ હશે. તો તમારે તમારી રીતે પ્લાન કરવાનું. પણ મેં કીધું એમ, જો હું વિદ્યાર્થી હોઉં તો ડેફિનેટલી અહીંયા પાઘડી એના 2 દાખલા ગણી જ કાઢું, અને રોકડ પ્રવાહ. એમ તો આ 3 પ્રકરણ છે, એમાંથી કોઈ એક પ્રકરણને પકડી લો તો વિદ્યાર્થી અહીંયા 3 જવાબ તમારા અપાઈ ગયા. 12 માર્ક્સ આરામથી કવર કરી શકાય. આ ખાસ ધ્યાન રાખવાનું. વિદ્યાર્થી મિત્રો, નોટબુકમાં લખી લો પ્લીઝ. વિદ્યાર્થી મિત્રો, હવે ઈ વિભાગની ચર્ચા કરીએ. જો વિભાગ પ્રમાણે જોતા જઈએ ને તો એવું કહી શકું કે એ વિભાગ MCQ સ્પિનર કહેવાય, ધોઈ જ નાખવાનું. બી વિભાગ ટૂંકા પ્રશ્ન 1 વાક્યમાં જવાબ, એ પણ સ્પિનર જ છે, ધોવાઈ જ જાય. સી અને ડી વિભાગ એ પણ મીડિયમ પેસર છે, કે બહુ મોટી ફાસ્ટ બોલિંગ નથી નાખતા. તો એ, બી, સી અને ડી તમે ઘણા સારામાં સારા માર્ક્સ મેળવી શકો. હા, લાઈવ લેક્ચરનો બેનિફિટ તમને ઘણો બધો થશે. યાદ રાખજો, અમારા 30 વર્ષના અનુભવનો નિચોડ એ હું તમને આપવા જઈ રહ્યો છું. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. જ્યારે આપણે એ વિભાગ, બી વિભાગ, સી વિભાગ, ડી વિભાગ ગણતા હોય ત્યારે કયો વિભાગ કેટલા સમયમાં અટેન્ડ થઈ જવો જોઈએ? ઘણા તો કેવું થાય ખબર છે બેટા, 50 ઓવરની મેચ અને 45 ઓવરમાં ઓલ આઉટ, 5 ઓવર વેસ્ટેજ. ચાલે યાર, એ 5 ઓવર પૂછડીયો બેટ્સમેન પણ રમ્યો હોત ને તો ટીચુક કરીને થોડાક માર્ક તો મેળવી લીધા હોત, થોડાક રન તો મારી લીધા હોત. તો આપણામાં એવું ના થવું જોઈએ કે ભાઈ ઘણા બધાને એવો પ્રશ્ન ઉદ્ભવે, સર આવડતું તું પણ પેપર છૂટી ગયું. ભાઈ આવે છે ને, બોલો આવો પ્રશ્ન આવે છે ને. આવડતું હોય છે પણ 3 કલાક પૂરા, પેપર છૂટી ગયું. કેટલા માર્ક્સનું? કે ઘણાનું 10, ઘણાનું 20. અરે બાપરે, પેપર છૂટી જાય તો બહુ ખરાબ કહેવાય. એટલે ટાઈમ મેનેજમેન્ટ કીર્તિ વિદ્યા કહેશે જ. ડોન્ટ વરી, આરામથી આપણે 3 કલાકમાં પેપર પૂરું કરવાનું છે. અને પ્રયત્ન માત્ર 100 માર્કનું પેપર અટેન્ડ નહીં, 130નું અટેન્ડ થાય ને એવા કરીશું. ડોન્ટ વરી. તો વિદ્યાર્થી મિત્રો, ટાઈમ મેનેજમેન્ટ શુડ બી ધેર. બધું એક સાથે બી નહીં કહી દઉં, પણ ધ્યાન રાખજો. હવે આ જે વિભાગ છે, આ તો આની અંદર તો તમે ઘણા સારા માર્ક મેળવી શકો અને બહુ ઓછા સમયમાં. પણ એ વિભાગની વાત કરીએ તો મારા માટે આ ફેવરેટ વિભાગ છે અને મહત્તમ માર્ક્સ લઈ આવે યાર. જો એના 24 માર્ક યાર 24 માર્ક્સનું પૂછાય. વિદ્યાર્થી મિત્રો, કેટલા દાખલા એટેન્ડ કરવાના, કેટલા પૂછાય? તો પૂછાય છે 5 પ્રશ્નો.
જેની પાસે બ્લુપ્રિન્ટ ના હોય તો બહુ ખ્યાલ ના હોય એ લોકો લખી જ રાખજો હો વિદ્યાર્થી મિત્રો, અને ખ્યાલ હોય તો પણ ધ્યાન રાખજો. આપણે ડિટેલ ઓપરેશન કરી રહ્યા છે. 5 પ્રશ્નો, પણ જવાબ કેટલાના આપવાના? તો માત્ર દાખલા ગણવાના છે 3. કયા પ્રકરણના કેટલા પૂછાય? તો ટેક્સ્ટ બુક એનો વિભાગ પહેલો, ભાગીદારનો પ્રવેશ, 2 એક્ઝામ્પલ પૂછાય. નિવૃત્તિ અથવા મૃત્યુ, 1 જ દાખલો પૂછાય. શેર મૂડીના હિસાબો, 2 એક્ઝામ્પલ પૂછાય. કુલ 5 એક્ઝામ્પલ પૂછવામાં આવે છે. અને આ 5 એક્ઝામ્પલમાંથી કોઈ પણ 3 આપણે અટેન્ડ કરવાના છે. દરેકના 8 માર્ક્સ, એટલે કુલ 24 માર્ક્સ. વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારા લાઈવ લેક્ચર અટેન્ડ કર્યા તો આ 24 માંથી 24 એટલીસ્ટ 18-20 માર્ક તો આરામથી મેળવી શકાશે. એટલે પાસ થવાના 50% માર્ક તો તમારા આરામથી આવી જાય. અને જે વિદ્યાર્થી 90+ જવા માંગે છે એ લોકોએ તો આમાં 24 માંથી 24 માર્ક લાવવાના જ. મોર દેન 20 લાવશો, જેટલા પણ સારા, એ તમને ફાયદો થશે. હા, મોર દેન 24 લાવવા હોય તો દરેક એવા દાખલા સિલેક્ટ કરવા, કોઈ પણ 3, પણ આપણે એવા સિલેક્ટ કરવા કે જેની અંદર પૂરા 8 માર્ક આવે જ. તો આની અંદર પ્રાયોરિટી આપવાની હોય તો શું આપો? મનમાં વિચારો 2 મિનિટ, ખાલી 2 મિનિટ આપો તમને. કયા 3 એક્ઝામ્પલ ગણશો તમે વિચારો ફટાફટ. ઘણી બધી પબ્લિક આપણી જોડે જોડાઈ છે લાઈવમાં, વડોદરાથી, અમદાવાદથી, રાજકોટથી, અરે ઘણા બધા નાના રૂરલ એરિયાથી, ડભોઈથી ઘણા બધા વિદ્યાર્થી જોડાયા છે, સુરતથી, વાપી, નવસારી. વિદ્યાર્થી મિત્રો, આ જે વિદ્યાર્થીઓ જોડાયા છે બધા તમે થિંક કરો, વિચારો થોડું. કયા 3 એક્ઝામ્પલ ગણશો? હવે હું કહું, મારે વિદ્યાર્થી તરીકે પેપર અટેન્ડ કરવાનું હોય તો હું શેર મૂડીના બંને દાખલા અટેન્ડ કરીશ. શેર મૂડીના બંને, અને બાકીનું 1 એક્ઝામ્પલ. આ 2 માંથી કોઈ પણ 1. જો આમાં પૂછાય છે 3, 2 અને 1, પ્રવેશ અને નિવૃત્તિ, 3 એક્ઝામ્પલ પૂછાય. આ 3 માંથી કોઈ પણ 1, પણ શેર મૂડીના 2, તો હું બંને એક્ઝામ્પલ ગણી જ લઈશ. કેટલું સહેલું પ્રકરણ શેર મૂડી, અને કેટલી આમ નોંધ આવે? હાર્ડલી 9, બહુ જ વધારે તો 11. 9 કે 11 આમ નોંધ લખવાની, કદાચ કોઈ ખાતું બનાવવાનું અને પૂરા માર્ક્સ મેળવવાના. વિદ્યાર્થી મિત્રો, શેર મૂડીનો દાખલો ડેફિનેટલી ગણાય, અને એ પણ બંને. હું તો એવું જ કરું. હા, તમારે જોવાનું છે. હું ગાઈડ છું, હું કોચ છું. કઈ રીતે બેટિંગ કરવી, કોની સામે કેવી બોલિંગ કરવી, એની હિન્ટ આપું પીચ પર. વિદ્યાર્થી મિત્રો, પીચ પર તો તમે જો, મારી ગાઈડલાઈન અનુસરવી ના અનુસરવી એ તમારી મરજી. પણ વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખજો કે ગુરુએ આપેલી ગાઈડલાઈનનું જો પાલન કરવામાં આવે તો ડેફિનેટલી સેન્ચુરી વાગે જ. ડોન્ટ વરી. તો મારે જો પેપર અટેન્ડ કરવાનું હોય તો શેર મૂડીના બંને એક્ઝામ્પલ અટેન્ડ કરીશ. પ્રવેશના 2, નિવૃત્તિનો 1. દાખલાના હવાલા જોઈ લઈશ 3 અને જેના હવાલા મને સરળ લાગશે, આખો દાખલો વાંચવાનો નહીં, સમયનો બગાડ ના કરાય. પ્રવેશ 2 દાખલા ફટાફટ હવાલા જોઈ લેવાના, નિવૃત્તિ ફટાફટ હવાલા જોઈ લેવાના. હવાલા વાંચીએ ને એટલે દાખલો કેટલો અઘરો અથવા સહેલો પૂછાયો છે આપણને ખબર પડી જ જાય. અને એને આધારે હું સિલેક્ટ કરી લઈશ કે આ 3 માંથી મારે કયો 1 એક્ઝામ્પલ ગણવાનો છે. વિદ્યાર્થી મિત્રો, આપણા 3 દાખલા ગણાઈ ગયા, પૂરા માર્ક્સ આવવાની સંભાવના થઈ જાય. તો ખાસ યાદ રાખજો, આઈ એમ સજેસ્ટિંગ યુ, હું તમને અહીંયા એડવાઇસ આપીશ કે શેર મૂડીના પ્રકરણ ઉપર વધારે ભાર આપવું. પ્રવેશ અને નિવૃત્તિ એ પેપરમાં હવાલા જોયા બાદ આપણે નક્કી કરીશું કે કયો દાખલો ગણવો જોઈએ. હા, સમીર સર કેટલી પ્રેક્ટિસ કરાવશે? તો સમીર સર લિમિટેડ ટાઈમમાં લાઈવ લેક્ચરમાં પ્રેક્ટિસ કરાવતા હોય
તો હું ડેફિનેટલી ભાગીદારનો પ્રવેશ એની મહત્તમ પ્રેક્ટિસ કરાવીશ. શેર મૂડીના હિસાબો એ તો હું તમને ગણવાનું જ કહું છું, તો આની તો મહત્તમ નહીં અતિ મહત્તમ પ્રેક્ટિસ કરાવીશ. અને નિવૃત્તિ કે મૃત્યુ એની પણ પ્રેક્ટિસ કરીશું. એની અંદર હું તમને 3 કે 4 ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ કરાવીશ, પણ એટલા દાખલા કરશો એટલે તમારો બેડો પાર. 5 પૂછાય છે, આપણે માત્ર 3 ગણવાના છે. અને એમાં એવું આજથી જ સમજી લો, શેર મૂડીના તો બંને ગણવાના છે, પછી પેલા 3 માંથી તમને જે ગમે તે. ઓકે, લખી લો આ બધું બેટા. ગર્લ્સ, બોયઝ, પ્લીઝ નોટ ડાઉન. અને આજે ને આજે જ કીર્તિ વિદ્યા ઇન્સ્ટિટ્યૂટ પ્રાઇવેટ લિમિટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો. આ લાઈવ લેક્ચરની લિંક તમને જ્યાંથી મળી છે એ જ લિંક તમે અન્ય વિદ્યાર્થીઓને, જોને બીજી કોઈ સ્કૂલ ના હોય, તમે અમદાવાદ રહેતા હોય, તમારો બ્રધર, સિસ્ટર, રિલેટિવ નવસારી રહેતો હોય તો એને વોટ્સઅપ કરો, મેક્સિમમ ગ્રુપમાં મોકલો. બીજાનું ભલું કરશો તો કર્મનું ફળ તો મળશે જ. આપણું ભલું આપોઆપ થવાનું જ છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણો સૌથી ડેન્જરસ એફ વિભાગ, એફ વિભાગને હું સૌથી ડેન્જરસ ગણું. કેમ? ઘણા બધા વિદ્યાર્થીઓને આ મુશ્કેલીમાં મૂકે છે. ભાઈ, વાર્ષિક હિસાબનો એક્ઝામ્પલ ગણતા ગણતા થાકી જાય, કંઈક ને કંઈક ભૂલ કરી બેસે, ટોટલ કરવામાં સમય બગાડે અને એટલા બધા માર્ક્સ ગુમાવી દે. છેલ્લે પાકા સરવાળાનું બંને બાજુનો સરવાળો ઇક્વલ તો થાય જ નહીં. અને એક વાર્ષિક હિસાબનો દાખલો ગણતા 3 કલાકમાંથી કલાક ખેંચી લે. કરાતું હશે આવું? આવો સમયનો બગાડ ક્યારેય ના કરાય. આપણને ખબર જ હોય કે સામે યાર ખતરનાક બોલર છે, તો ખતરનાક બોલરને વ્યવસ્થિત ટ્રીટ કરવાનો અને પિચ પર ઉભા રહીને સારી બેટિંગ કરવાની, ડિફેન્સિવ બેટિંગ કરવાની. તો એફ વિભાગની અંદર ફટાકા નહીં મારવાના. ABCD અને ઈ વિભાગ, એમાં જેટલા ફટાકા મારવા મારજો, મહત્તમ માર્ક આવી જવાના છે. 70+ તો ખાલી એ વિભાગમાં જ થઈ જવાના છે. એ બધા, એટલે એ નહીં, એ બધા ABCD અને ઈ, એટલામાં જ તમે 70+ નીકળી જાઓ એમ છો. અને જેને ફેલ થવાની બીક લાગતી હોય ને, તો આજથી જ બીક છોડી દો. ડોન્ટ વરી. સમીર સર, કીર્તિ વિદ્યા વિથ યુ. છેલ્લા દિવસ સુધી, પરીક્ષાના આગલા દિવસ સુધી હું તમારી જોડે છું. માત્ર ને માત્ર લાઈવ લેક્ચર અટેન્ડ કરો. એનીવે, એફ વિભાગ ડેન્જર કહેવાય. આમાં સમયનો ઘણો બધો બગાડ વિદ્યાર્થી મિત્રો કરી દેતા હોય છે. એવું ન કરવું જોઈએ. અહીંયા ભાગીદારીના વાર્ષિક હિસાબ એનો એક એક્ઝામ્પલ અને કંપનીના વાર્ષિક હિસાબ એનો પણ એક એક્ઝામ્પલ પૂછાય. હવે વિદ્યાર્થી મિત્રો, પૂછાય છે બે પ્રશ્નો અને આપણે ગણવાના જે જવાબ છે એ જવાબ પણ 2 જ અટેન્ડ કરવાના છે. દરેકના 11 માર્ક્સ અને આ રીતે કુલ 22 માર્ક્સ માટે આ વિભાગ છે. હવે આ 22 માંથી કઈ રીતે વર્ક કરાય? તો જ્યારે મને એવું ખબર જ હોય કે સામે ડેન્જર બોલર છે, તો મારે બહુ વ્યવસ્થિત ડિફેન્સિવ બેટિંગ કરવી જોઈએ, જેને કારણે 22 માંથી હું મહત્તમ માર્ક મેળવી લઉં. હા, ટાર્ગેટ એવો રાખીશ કે યાર મારે તો ખાલી પાસ જ થવું છે ને. 2 દાખલા ગણીશ ને તો એ બંનેમાં 5-5 તો આવવાના જ છે. તો 10 તો લઈ જ આવીશ. તો 10 માર્ક લાવવાની કેપેબિલિટી તો આજની તારીખે હોય તમારી બેટા, તો પછી મારા લેક્ચર અટેન્ડ કરવાનો ફાયદો શું? એ જ ફાયદો કે તમારી કેપેબિલિટી આજે 10 માર્ક મેળવવાની હોય તો આની અંદર હું તમને 22 એ 10 માર્કની સફરને 22 અથવા 22 થી નજીક લઈ જઈ શકીશ. ડોન્ટ વરી. વાર્ષિક હિસાબ કઈ રીતે અટેન્ડ થાય, કંપનીના વાર્ષિક હિસાબ કઈ રીતે અટેન્ડ થાય, કેટલી મિનિમમ વસ્તુ યાદ રાખવાની, કઈ રીતે પ્રોફોમાં ખાના દોરીને વ્યવસ્થિત અટેન્ડ કરવાનું, કેટલા હવાલા આવડવા જ જોઈએ, આ બધું જ મહત્વનું છે. તમે જ વિચાર કરો. એક ઉદાહરણ આપું, એક ઉદાહરણ. હા, જ્યારે લાઈવ લેક્ચર વાર્ષિક હિસાબનો ખાલી ચાલતો હશે ત્યારે 100% હું તમને 10-12 એક્ઝામ્પલ વાર્ષિક હિસાબના કરાવી દઈશ. ચિંતા ના કરતા.
પણ વિદ્યાર્થી મિત્રો વિચારો, વાર્ષિક હિસાબની અંદર આખરના સ્ટોકનો હવાલો આવડતો જ હોયલા બધાને. આખરના સ્ટોક તો કે પૂછાય જ, ઘસારો તો કે પૂછાય જ, ગાળ ખાધા અનામત તો કે પૂછાય જ. છુપા હવાલામાં જુઓ તો અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ મોટા ભાગે આવે. ભાડા પટ્ટાની મિલકત આવે જ. હા, ભાડા પટ્ટાની મિલકત પર પાછા ઘણા લોકોને પ્રોબ્લેમ ઉભા થાય. પણ તમે ખાલી પેપર વ્યવસ્થિત અટેન્ડ કરો, અમુક પ્રકારના હવાલા કરો તો સારામાં સારા માર્ક્સ આવે જ. અને એમાંય જો અમારા કરાયેલા એક્ઝામ્પલ તમે ગણી નાખશો ને તો 11 માંથી 11 માર્ક્સ મેળવી શકશો, અથવા એની નજીક તો 110% પહોંચશો. એટલે આપણે અત્યારે એવું માની લઈએ કે ગમે એવો વિદ્યાર્થી હોય, આજની તારીખે એની તૈયારી એ 5-5 માર્કની તો હોય જ હોય યાર, એટલું તો અટેન્ડ કરતા આવડે જ. તો આપણે 5 ને 5 10 માર્ક પરથી 22 અથવા 22 ની નજીક પહોંચવું છે. વાર્ષિક હિસાબ ભાગીદારીના અને કંપનીના બંનેના વાર્ષિક હિસાબ અટેન્ડ કરીને એટલીસ્ટ બંનેમાં આજે 5-5 પર છો. ધીમે ધીમે પ્રયત્ન કરીને 7-7 પર જાઓ, 8-8 પર જાઓ, 10-10 પર જાઓ, 11-11 પર જાઓ તો માર્ક આવશે જ. ડોન્ટ વરી. સો ગર્લ્સ એન્ડ બોયઝ, સમીર દુર્વે વિદ્યાર્થી મિત્રો તમારી જોડે છે. કીર્તિ વિદ્યા ઇન્સ્ટિટ્યૂટ પ્રાઇવેટ લિમિટેડ એપ્લિકેશન આજે જ ડાઉનલોડ કરો, લાઈવ લેક્ચર અટેન્ડ કરો અને ઘણા બધા રેપિડ રિવિઝનના લેક્ચર્સ એ એપ્લિકેશનમાં છે તો એ પણ અટેન્ડ કરો. હા, આજના લેક્ચર પછી તમે 2-3 વસ્તુઓ ખાસ ધ્યાન રાખજો. એક, કોઈ પણ લાઈવ લેક્ચર મિસ ના કરતા. 2, લાઈવ લેક્ચરનો લાભ તમે એકલા ના લો, ફ્રી જ છે. લાઈવ લેક્ચર સંપૂર્ણપણે ફ્રી છે, પણ તમે એકલા આનો લાભ ના લેશો. બીજા 25 ને લાભ આપો, અન્ય ગ્રુપમાં લિંક શેર કરો. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. અને 3, હું કહું ને એટલી પ્રેક્ટિસ તો કરવાની જ. ખાસ આજથી મારી આ ત્રીજી જે સલાહ છે એનું અનુકરણ કરવાનું ચાલુ કરી દો. એ વિભાગ MCQ, બી વિભાગ એક વાક્યના જવાબ. એપ્લિકેશન ડાઉનલોડ કરશો એટલે આ 2 વિભાગ તમને મળી જશે. રોજ એક પ્રકરણ, આજથી માંડીને રોજ એક પ્રકરણ. ધારો કે મેં સાદી ભાગીદારી વિષય પ્રવેશ આજે સિલેક્ટ કર્યું MCQ માટે. કેટલા MCQ? 15 MCQ માંડ હોય, 15 MCQ નો મહાવરો કરી લઈશ. 20 મિનિટ, મેક્સિમમ 25 મિનિટ લાગે અને એટલું સોલ્વ કરીને એનું મનન મંથન કરીશ. આવતીકાલે બીજું પ્રકરણ, પછી ત્રીજું પ્રકરણ. ધેટ્સ ઇટ. તમારા ચેપ્ટર છે કેટલા યાર 12માં? ટેન્શન કેમ લેવાનું જ નહીં. આરામથી એ વિભાગ અને બી વિભાગ તૈયાર કરો. આવતા 15 દિવસની અંદર એવું સમજી લો કે આપણી ઉત્તરાયણ જાન્યુઆરીની 14મી અને 15મી એ તારીખ સુધીમાં આપણા MCQ, એ વિભાગ અને બી વિભાગ એક વાક્યમાં જવાબ એ સંપૂર્ણ તૈયાર હોવા જોઈએ. અને જો તમે એ સંપૂર્ણપણે તૈયાર કરી લીધા, એ વિભાગમાં 20 અને બી વિભાગમાં 10, તો આમાંથી આપણે કેટલા માર્ક્સ લાવી શકીએ મહત્તમ, ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. જો હું આવતા 15 દિવસ નવા વર્ષની શરૂઆતથી આવતા 15 દિવસ સુધીમાં, ઉત્તરાયણ સુધીમાં મહેનત કરી લઉં તો આપણા બંને ટેક્સ્ટબુકના બંને વિભાગ પૂરા થઈ જશે. અને જેટલા MCQ પૂછાય એ પ્રમાણેનો મહાવરો કરી લઈએ તો ડેફિનેટલી આની અંદર 20 માંથી કેટલા માર્ક્સ મેળવી શકાય એ તમે જાણો જ છો. હું તો 20 માંથી 20 જ લાવું અને આ 10 માંથી 10 જ લાવું. પણ આપણે ડિસાઈડ કરીને ચાલવાનું કે ભાઈ 20 માંથી મિનિમમ કેટલા આવવા જોઈએ, 10 માંથી મિનિમમ કેટલા આવવા જોઈએ. તો ડેફિનેટલી 15, 8, 7 પૂરા એવો પ્રયત્ન કરવો જોઈએ. આપણા હાથમાં પ્રયત્ન છે, આપણા હાથમાં મહેનત છે. ફળ આપવાનું કામ તો છેલ્લે ઉપરવાળાનું જ છે બેટા. પણ તમે યોગ્ય મહેનત કરી હશે, ઈમાનદારીપૂર્વક મહેનત કરેલી હશે તો કરેલું ક્યારેય નિષ્ફળ નથી જતું. એનું ફળ મળે અને મળે જ. તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખવું. કીર્તિ વિદ્યાની એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં, લિંક શેર કરવાનું ભૂલતા નહીં. અને આજના લેક્ચરમાં મેં તમને જેટલી પણ સલાહો આપી હોય એ ધ્યાન રાખજો. બેટા આજે આપણે એવું નક્કી કર્યું છે કે એ વિભાગ અને બી વિભાગ કઈ રીતે તૈયાર કરવો, સી વિભાગ અને ડી વિભાગ એની પ્રેક્ટિસ લાઈવ લેક્ચરમાં સમીર સર કરાવશે. ઈ વિભાગ
અને ડી વિભાગ એ બધાની પ્રેક્ટિસ આપણે કરીશું, એફ વિભાગ પણ. તો વિદ્યાર્થી મિત્રો આ ખાસ ધ્યાન રાખવું, લાઈવ લેક્ચરની અંદર સમીર સર સી, ડી, ઈ અને એફ દરેક પ્રકરણના એક્ઝામ્પલ લાઈવ સોલ્વ કરાવશે, જેને કારણે તમે મહત્તમ માર્ક્સ મેળવી શકો. હા, જો તમારે એ અને બી વિભાગની પણ પ્રેક્ટિસ કરવી હોય તો તમે કરી જ શકો છો. એના રેકોર્ડેડ લેક્ચર અમારી પાસે છે, એ પણ અમે તમને પ્રોવાઈડ કરીશું. તો તમારે રોજનું એક પ્રકરણ કરી દેવાનું, તો તમે ઉત્તરાયણ સુધીમાં આરામથી તૈયાર થઈ જશો. ઓકે, તો લેટ્સ સ્ટાર્ટ ધ પ્રેક્ટિસ. હા, અહીંયા હું તમને થોડું બીજું પણ કહીશ. આ તમારા પેરેન્ટ્સ સુધી, તમારા મોટા ભાઈ બહેન સુધી આ માહિતી પહોંચાડો. કીર્તિ વિદ્યા ઇન્સ્ટિટ્યૂટ પ્રાઇવેટ લિમિટેડ એ બેટા છે ને કેજી થી માંડીને હવે તમે મારા ફેમિલી મેમ્બર થયા. 12મા વાળા એ હવે અમારા ફેમિલી મેમ્બર થયા, કીર્તિ વિદ્યાના કુટુંબીજન થયા. તમારી જવાબદારી અમારી થઈ ગઈ. ડોન્ટ વરી, આપણે મહત્તમ માર્ક્સ લાવવાની કોશિશ તો કરીશું, પણ આપણા કુટુંબમાં બીજું શું છે એ અન્યને તો કેવું પડે ને. એટલે ઇન્ફોર્મેશન ધ્યાનથી જોજો કે ભાઈ આપણા કીર્તિ વિદ્યામાં કેજી થી 12મા ધોરણ સુધીના ઇંગ્લિશ મીડિયમ હોય કે ગુજરાતી મીડિયમ હોય, ગુજરાત બોર્ડ હોય કે સીબીએસઈ હોય કે પછી ઇન્ટરનેશનલ બોર્ડ હોય, તમામ એકેડેમિક કોર્सेस અવેલેબલ છે. અપાર્ટ ફ્રોમ એકેડેમિક કોર્सेस અન્ય કોર્સ જેવા કે સ્કિલ બેઝ કોર્સ, શોર્ટ ટર્મ કોર્सेस ટૂંકા સમયગાળાના, ગવર્મેન્ટ એક્ઝામના કોર્सेस, પ્રોફેશનલ કોર્सेस, કોમ્પ્યુટરના કોર્सेस, ફોરેન લેંગ્વેજ સ્પેનિશ હોય કે ફ્રેન્ચ હોય એવા પણ અહીંયા છે. પ્રોજેક્ટ ટૂર, પ્રોજેક્ટ વર્ક, પ્રોજેક્ટ ટૂર અને પ્રોજેક્ટ વર્ક એટલે કેવું, તો ધારો કે બધા જ એવું નથી હોતા કે બધા જ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બની જાય, બધા જ વિદ્યાર્થી એ ડોક્ટર બની જાય, એવું નથી હોતું. દરેક વિદ્યાર્થી ડોક્ટર કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કે કંપની સેક્રેટરી નથી થતો, પણ કમાવાની તક ભગવાને બધાને સમાન આપી છે. જો તમારી પોતાની ખૂબી, તમારી પોતાની આવડત જે સ્કિલમાં હોય, તમે કોઈક ને કોઈક સ્કિલ એ મેળવી લેશો તો ડેફિનેટલી આનો બેનિફિટ થશે. વિદ્યાર્થી મિત્રો, કોઈક એવી છોકરી છે કે જેને જ્વેલરીમાં વધારે રસ પડે છે, નેલ આર્ટિંગ, નેલ આર્ટ એમાં વધારે રસ પડે છે, તો અમારી પાસે જ્વેલરી, નેલ આર્ટ એવા પણ પ્રોજેક્ટ ટૂર ને પ્રોજેક્ટ વર્કના કોર્સિસ છે શોર્ટ ટર્મ, જે તમે ખરીદી શકો છો અને પોતાની સ્કિલમાં વધારો કરીને તમે અર્નિંગ કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, નોટ ઓનલી 2 બટ મોર ધેન 300 પ્રોજેક્ટ ટૂર્સ આર વિથ અસ. અને આ પ્રમાણે કીર્તિ વિદ્યા માત્ર એકેડમી નહીં, અપાર્ટ ફ્રોમ એકેડમી સાઇડ બીજા બધા અન્ય કોર્સ સ્કિલ બેઝ હોય, કોમ્પ્યુટરના હોય, પ્રોજેક્ટના હોય, પ્રોજેક્ટ વર્ક, પ્રોજેક્ટ ટૂર, કોમ્પ્યુટર, ગવર્મેન્ટ જોબ, પ્રોફેશનલ કોર્सेस બધું જ માત્ર ને માત્ર એક પ્લેટફોર્મ પર છે. કદાચ કહું તો અતિશયોક્તિ નથી કે આ ભારતનું પહેલું એવું પ્લેટફોર્મ છે જેની અંદર 163 કોર્સિસ અવેલેબલ છે, 163 પ્લસ કોર્સિસ અને મોર ધેન 20,000 વિડિયો લેક્ચર્સ એક જ પ્લેટફોર્મ પર છે. શેના પર? કીર્તિ વિદ્યા પર. આજે જ ડાઉનલોડ કરો કીર્તિ વિદ્યા. અને મોટા ભાઈ બહેન એમને પણ કહો તો વિદ્યાર્થી મિત્રો ઘણો લાભ મળશે. બરાબર છે? ડોન્ટ વરી, વેકેશનમાં પણ હું તમારો સાથ નહીં છોડું. સ્પોકન ઇંગ્લિશ કરાવીશ. ખરેખર તો સ્પોકન ઇંગ્લિશ મારે બોલવું જ ના જોઈએ, ઇંગ્લિશ સ્પીકિંગ કોર્સ કરાવીશ. બરાબર, આપણી પાસે ઇંગ્લિશ સ્પીકિંગના પણ છે. તો એની અંદર આપણે જ્યારે ભવિષ્યમાં કોલેજમાં જતા હોય તો આપણને તકલીફ જ ના પડે, એટલે ધ્યાન રાખવાનું. તો વિદ્યાર્થી મિત્રો, આપણું કુટુંબ કીર્તિ વિદ્યાની ફેમિલી એની અંદર ઘણા બધા સ્કિલ બેઝ કોર્સિસ, ઘણા બધા કોર્સિસ અવેલેબલ છે. આ બધા કોર્સિસ એના માટે જે વધારે ઇન્ફોર્મેશન જોઈતી હોય તો આપે કીર્તિ વિદ્યાની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની. એનીવે, આપણે નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે મળીએ, લાઈવ લેક્ચરમાં મળીએ, ત્યારે આજે જેટલા લોકો જોઈન થયા છે એના કરતાં 10 ગણી સંખ્યા જોઈન થાય એ પ્રમાણે તમે પ્રયત્ન કરજો
અન્ય વિદ્યાર્થીઓને પણ ઇન્ફોર્મેશન પહોંચાડજો, જેને કારણે ઘણી મજા પડશે લાઈવ લેક્ચર અટેન્ડ કરવાની. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે આની અંદર મહત્તમ માર્ક્સ મેળવવાના હોય તો ખાસ લાઈવ લેક્ચર જોઈન કરવા. આપણે બોર્ડના પરીક્ષા સુધી આ લાઈવ લેક્ચર લેવાના છે, તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને લાભ થશે. તો આજે ઓવરઓલ આખું પેપર જોયા પછી, પેપર સ્ટાઇલ સમજ્યા પછી આપણે નેક્સ્ટ લેક્ચરમાં સી વિભાગથી ચાલુ કરીશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, સી વિભાગથી પ્રેક્ટિસ ચાલુ કરીશું. સો વિશ યુ ઓલ ધી બેસ્ટ ફ્રોમ કીર્તિ વિદ્યા ઇન્સ્ટિટ્યૂટ પ્રાઇવેટ લિમિટેડ.